કહેવાય છે કે જીવનમાં હંમેશા 3 વસ્તુઓ હોવી જોઈએ: સુખ, શાંતિ અને સમૃદ્ધિ. જો કે ઘણી વખત આપણે આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ સુખ, શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. એવા સમયે આપણે વાસ્તુશાસ્ત્ર સંબંધિત કેટલાક ઉપાયો કરી શકીએ છીએ. આ પ્રમાણે જો તમે સવારે ઉઠતા પહેલા જીવનમાં કોઈ ખાસ કામ કરો છો તો દિવસ સારો જાય છે. ઉદાહરણ તરીકે, સવારે સૂર્યોદય પહેલા પથારીમાંથી બહાર નીકળી જવું શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે સવારે વહેલા ઉઠીને કેટલાક કામ કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. હથેળીઓના દર્શન. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ આપણી હથેળીઓને જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હથેળીઓમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો વાસ છે. તેથી સવારે ઉઠતાની સાથે જ હથેળીના દર્શન કરી 2 હાથ જોડી ભગવાનને યાદ કરવાથી દિવસભર ભગવાનની કૃપા રહે છે અને દિવસ સકારાત્મક જાય છે. ભાગ્ય તમારો સાથ આપે છે. દુષ્ટ શક્તિઓ દૂર રહે છે. પૃથ્વી માતાને વંદન કરો. શાસ્ત્રોમાં પૃથ્વીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી સવારે ઉઠતા પહેલા પૃથ્વી માતાને નમસ્કાર કરવા જોઈએ. વ્યક્તિએ પૃથ્વી પર પગ મૂકતા પહેલા હાથ જોડીને ક્ષમા માંગવી જોઈએ. આ પછી જ વ્યક્તિએ પૃથ્વી પર પગ મૂકવા જોઈએ. ધરતી તો માતા છે અને માતાની કૃપા સદા તમારા પર બની જ રહેશે. બધું સારું થશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. સવારે ઉઠ્યા પછી પહેલા સ્નાન કરો. આ પછી તાંબાના કળશમાં પાણી ભરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આમ કરવું શુભ મનાય છે. તેનાથી તમારા દરેક કામ સમયસર થાય છે. જીવનમાં કોઈ અવરોધો નડતા નથી. કાર્યમાં સફળતા ઝડપથી મળે છે. ભાગ્ય તમારો સાથ આપે છે. દુઃખ દૂર થાય છે. સુખમાં વધારો થાય છે. પૂજા રૂમની સફાઈ અને વ્યવસ્થા. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. પરંતુ પૂજા કરતા પહેલા ખાતરી કરો કે તમારું મંદિર સ્વચ્છ અને વ્યવસ્થિત છે. જો આમ ન થાય તો નકારાત્મક ઉર્જા ફેલાય છે. તેની સાફસફાઈ અને ભગવાનની મૂર્તિ અને પૂજા સામગ્રી વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને ભગવાન પૂજાનું યોગ્ય પરિણામ આપે છે. ઘરમાં પહેલી રોટલી ગૌમાતા માટે બનાવો. સવારનું ભોજન બનાવતી વખતે પ્રથમ રોટલી ગાય માતા માટે બનાવો. તેમને તાજી રોટલી ખવડાવો. તે વાસી થવાની રાહ જોશો નહીં. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેમની સેવા કરવાથી જીવનના અનેક દુઃખ અને કષ્ટો દૂર થઈ જાય છે. કાર્યમાં ઝડપથી સફળતા મળે છે. કોઈ નાણાકીય કટોકટી આવતી નથી. સદા પ્રભુના આશીર્વાદ રહે છે. શહેરમાં તો ગાય જોવા મળતી નથી. તેથી કોઈ પક્ષી કે પ્રાણીને રોટલી ખવડાવશો તો પણ ચાલશે. બહાર જતા પહેલા દહીં અને ખાંડ ખાઓ. જ્યારે પણ તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરની બહાર જાવ ત્યારે દહીં અને સાકરથી મીઠું કરીને જ જા. આમ કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા વહેશે. તેનાથી તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમે તમારા 100% આપશો. કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જશે.